હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જોઈએ આપણા બ્લોગ જોતા હોય બધા. તો આપણે આજે જવાના છે ઉપલેટા. તો આજનો બ્લોગની અંદર એન્ડ સુધી બન્યા રહેજો. અને અમારી ચેનલની અંદર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. બેલ આઇકોન તો જરૂર દબાવજો કે નેક્સ્ટ બ્લોગ તમારા સુધી પહોંચી જાય. તો અમારા ઘરના અત્યારે ચણિયા બોર વીણે છે. ઉપલેટા વાળો રસ્તો છે, અમે વંથલીથી આગળ આમ વધ્યા હતા, એટલે અત્યારે અમારા ચણિયા બોર અત્યારે જોવો કેવા ચણિયા બોર છે ને ચણિયા બોર વીણે છે. અત્યારે જોઈ શકો છો મિત્રો તમે. વાહ, જુઓ ના, મને એવું લાગે કે ઠેલો પણ ભેરો તોડશે બોયડીના કાંટા ખાઈ ખાઈને. જુઓ મજા આવે તને? જોઈ શકો છો મિત્રો. બોર મોટા છે, પાકલ છે, હારા છે, પણ હવે આમાં અંદર કાંટા લાગે એટલે આપણે તોડવા જવાના નથી. તો ચાલો હવે આપણે આગળ વધીએ ને જઈએ છીએ હવે. તો બોર એટલા વીણાય ને કેટલા છે એટલા. વાહ, કાંટા લાગે છે. હલો, અડધા મારે નથી ખાવા એટલા બધી, તું ખાઈ જા. જોઈ શકો છો મિત્રો. ને મિત્રો, આ ઝાડ શેનું છે એ તમને કહું. તમારા ઘરની અંદર અથાણામાં તમે ઉપયોગ કરેલો હોય છે કદાચ. કેળા, નાના નાના બોર જેવા આવે, કેળા આવે ને એ આમાં થાય છે. કેળા આ ઝાડની અંદર, સમજ્યા? કેળાનું ઝાડ હતું એ. ને આ સાઈડ પણ બહુ કેળા થાય છે. મસ્ત ને એવો વનવગડો છે મસ્ત ચકલાનો ને એવો અવાજ આવે. જુઓ, એકદમ શાંત વાતાવરણ છે. જો મિત્રો, તો દાદા અત્યારે જો ખેતરની અંદર પડાવ નાખેલો છે. જુઓ, તો આપણે દાદાને પૂછીએ કે માવો રાખો કે નથી રાખતા. જુઓ, પેંડા બનાવવાનો માવો દાદા રાખે છે કે નહીં, તો આપણે દાદા પાસેથી માવો પણ લઈએ. દાદા, માવો રાખો છો પેંડા બનાવવાનો? શું ભાવ છે? 300 રૂપિયા. એ ઢીંગલા, જો દાદા ઢીંગલાને રમાડે છે. છોકરાનો છોકરો છે દાદા? અમારો ભાઈ થાય છે. ભાઈ થાય છે? ફૂઈનો છોકરો. હા. એ ઢીંગલા, જરો દાંત કાઢે. ચાલુ લાગે. હા, જુઓ તો આ દાદાનું બધું અહીંયા છે. ગાયું ભેહું ને એવું બધું રાખેલું છે ભાઈ. 300 રૂપિયા માવાનો ભાવ છે. દાદા, માવો તમે તાજો ઉતારો છો કે તાજો ઉતારીને આપો? અત્યારે તાજો ન હોય, સવારનો હોય. સવારના કેટલા વાગે ઉતારો? સવારમાં ચાલુ જ હોય. ચાલુ હોય. ઓહો, તમે બહાર માવો મોકલો કે નથી મોકલતા કોઈને? જુનાગઢ લઈ જાય. જુનાગઢ દઈ આવો? હા, એવું છે. આપણે સાયા બજાર ના વેપારી લઈ. હા હા, તમે સવારે ઉતારશો તો હું સવારે ધક્કો ખાઉં. હા, સ્પેશિયલ કેટલા વાગે? સ્પેશિયલ ગમે ત્યારે આવે. 10 વાગ્યા સુધી મળી જાય. 10 વાગ્યા સુધીમાં? 11 વાગ્યા સુધી મળી જાય. સવારે ચાલુ જ માવો હોય. ચાલુ હોય ને સવારે? વાંધો નહીં. સવારનો લઈ જાવ હોય તો માવો જ પીડ્યો હોય છે તમારે. સવારે નીકળવો હોય તો તાજો લઈ જાય. બરાબર? હા હા હા, જોઈ શકો છો મિત્રો. દાદા, તમારું ગામ કયું? અમારું જસદણ પાસે ફૂલઝર. ફૂલઝર, જસદણ પાસે. હા, ગેલા સોમનાથ જોઈ? હે? ગેલા સોમનાથ ને? હા બાજુમાં. હા 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 હા. તમારું ગામ કયું? અમારું ગામ જુનાગઢ દાદા. હા. એ પેલા બેન પર અમારે આવ્યા હતા, એ વિડીયો શૂટિંગ વાળા હતા. કોને બહુ જાજા. હા, ઉજળ આવ્યા બેન છે. તો મિત્રો, આપણે જો આ દાદાનો ચૂલો છે, અહીંયા જોવો, અહીંયા પેંડાનું બધું બનાવે છે, માવો બનાવે છે. આ એનું બકડિયું છે, તમે જોઈ શકો છો.
જો આ રીતનું બધું કામકાજ હોય. બીજો પડાવ પણ છે અહીંયા. તમારો જ છે દાદા પડાવ? હા, જો આ રીતના રહે છે. ને તમારે પણ જો અહીંથી માવો લઈ જવો હોય ને તમે જો ઉપલેટા આપણે વંથલીથી ઉપલેટાવાળો રસ્તો છે તો ત્યાં વસારે જ આ દાદાએ પડાવ નાખ્યો. દાદા દર વર્ષે હોય તમે અહીંયા? નહીં, હમણાં જ આવ્યા છે. એને કાંઈ ધંધો સર હોય. ધંધુસર હોય? હા. તો ઉપલેટાવાળા રસ્તે અત્યારે હાલની અંદર દાદા છે. તમારે માવાનો જો તમારી ઘરે લગ્ન પ્રસંગ હોય તો દાદાને તમે ઓર્ડર દઈ શકો છો માવાનો. બરોબર ને? હા. આ જો સ્પેશિયલ ગાઉનો જ છે. જો સ્પેશિયલ ગાયુંનો જ છે ભાઈ એમ કહે છે. લેબોરેટરી કિલ લેવાની સૂટ. લેબોરેટરી કરી લેવાની છૂટ. હા. એટલી ચેલેન્જ આપી દે છે જો તમને. તો તમારે પણ જો તમારી ઘરે લગ્ન પ્રસંગ કે હોય ને માવાની જરૂર હોય તો તમે વંથલીથી ઉપલેટા તરફ આવો ને તો આ ચોકડી ઉપરથી જ દાદાનું અહીંયા આવેલું છે બધું. તમે જોઈ શકો છો મિત્રો. ગાઉ દેખાડી દો ગાયું. હા જો ગાયું છે અહીંયા બધી. હા 150 ગાયું છે. 150 ગાયું છે ભાઈ, જોઈ લ્યો. આ બધા એના વાસુડા છે જો. આ બધા એના વાસડા છે, જુઓ તમે. જો 150 ગાયું છે દાદા એમ કહે છે ભાઈ. જુઓ નાના નાના વાસડા કેવા છે મસ્ત. જો ગીદુડિયા છે. ઓ હા, તો પાસે આવે જો. જોઈ શકો છો મિત્રો. ભેહુંનું ચોખ્ખું દૂધ જાય તો આ જુનાગઢ જાય હોતા. ભેહુંનું ચોખ્ખું દૂધ જુનાગઢ જાય. હા. હા એનો ચોખ્ખું તો ગાયનો માવો ઉતારી. હા. જુઓ મિત્રો છે ને ગાયું ભેહું બધી ભેરવી છે અહીંયા. તમારું નામ કાકા? મારું નામ કાળુભાઈ. કાળુભાઈ. આનું નામ ભરતભાઈ. આ ભાઈનું નામ ભરતભાઈ. આ ઓલા ધમાભાઈ. હા હા. એટલે તમને માવાનો ઓર્ડર દેવો હોય હા. તો તમે જુનાગઢ પુગાડો છો ને સવારના? હા. હે? હા. તો જુનાગઢને કોઈને માવો લેવો હોય ને તમારા ફોન નંબર જોતા હોય હા. તો બોલો બોલો નંબર બોલો. ધમા તું બોલ મને. બોલો. આ ભાઈને લઈ લો. આને નંબર લઈ લો. તમે બોલો, તમે બોલી દો યાર. આને નહીં, આને આને આ હાલો બોલો. આ ભણેલો અમારા ઈ એક જ છે ભાઈ. હે? ઈ એક જ ભણેલો. આને દે. ઓલાને કયો ને અમારા ભાઈ ભણેલા હે. બોલો આડો ડૂસો અને આ છે ને આ ભાઈ રે ઈ મેન નંબર છે. આ ભાઈ રે ને એવું છે? મેન આ છે. યાદ નથી. કેમ યાદ તો આમ આ ભાઈ રે ને એવું છે? હા. અમારા 6 જણા છે ને એમાં મેન આ ભાઈ છે. એવું છે? અમને હંડે ના લઈને આવનારા આ ભાઈ છે આ બાજુ, સમજ્યા? તો એમ નહીં, તમે નંબર આપો તો કોક તમને ઓર્ડર આપશે. હા. સમજી ગયા? નંબર આપો. નંબર 95 372 42 કેટલા? 95 372 42 માવો તમે જુનાગઢ ને આજુબાજુમાં ગમે ત્યાં હોય તો વધારે ઓર્ડર કેટલો? વધારે જેટલો જોઈએ એટલો. એટલે આમાં 8 કિલો. 50-60 કિલો. હા બસ, તો એમ હા. એટલે વાંધો નહીં. તો તમારે જો મિત્રો, તો તમારે પણ માવાની જરૂરિયાત પડે, તમારી ઘરે લગ્ન પ્રસંગ હોય કે તમારે મીઠાઈની દુકાન હોય તો આ ભાઈનો કોન્ટેક્ટ તમને કરાવી દીધો છે. આ ગાયનો માવો. હા, ચોખ્ખો ગાયુંનો માવો. લેવાની સૂટ. હા, લેબોરેટરી કરી લેવાની છૂટ એમ કહે છે ભાઈ. ચાલો ભાઈ, જય માતાજી. અમારા વ્યુઅર્સને તમે જણાવ્યું એટલે. તમારું કયું ગામ? મારું ગામ જુનાગઢ હો વાલા. કોપર. હા, અત્યારે હાલ સુરત. હા, તો જોઈ શકો છો મિત્રો. પાછા મારી ઈ ભાઈ તો અમને આ છે પાટણ વાવનો ડુંગર. હજી બાકી છે, તમને બધું બતાવવામાં આવશે. તો બ્લોગની અંદર એન્ડ સુધી બન્યા રહ્યો.
જોવો તમે આ બધી જો મિત્રો કેવો પંખીનો અવાજ આવે મસ્ત. આ છે ગામડાની મોજ. જો પોપટું કેવા બોલે, પોપટું ચી 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 કરતા. આને કહેવામાં આવે છે પાટણ વાવનો ડુંગર. જોઈ શકો છો મિત્રો સામે. જુઓ મિત્રો સામે મંદિર છે ને આ શિલા જો આ ડુંગરની કેવી છે જોઈ શકો છો. જુઓ જો તો મિત્રો જોઈ શકો છો તમે આ ઉપલેટાની બાજુમાં પાટણ વાવ કરીને આવેલું છે. આ પાટણ વાવનો ડુંગર કહેવાય. જો ને આ ગ્રાઉન્ડ છે અહીંનું. અહીંયા મેળો ભરાય છે જોઈ શકો છો. જુઓ આ બધી મોટી મોટી શિલાયુદ્ધ છે અહીંયા દેખાતી જ છે તમને. જુઓ ને બધા અહીંથી છે ને મંદિર છે. જો સામે સીડી છે, સામે મંદિર છે. જુઓ
તો મિત્રો આજનો બ્લોગ તમને મારો કેવો લાગ્યો તો ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો અને શેર કરવાનું ભૂલતા નહીં આવા નવા બ્લોગ જોવા માટે. ચાલો નેક્સ્ટ બ્લોગમાં મળ્યા. ટાટા બાય બાય.